નમસ્કાર મિત્રો, આપણે હવે જોઈએ સ્વાધ્યાય 6.3 પ્રશ્ન 2. આપેલી આકૃતિમાં ત્રિકોણ OBC સમરૂપ ત્રિકોણ OBA છે. ખૂણો BOC બરાબર 125 છે અને ખૂણો CDO બરાબર 70 હોય તો ખૂણો DOC, ખૂણો DCO અને ખૂણો OAB શોધો. તો મિત્રો અહીં આપણે જોઈશું કે D નું માપ આપી દીધું છે 70, COD B આપેલું છે 125. તો અહીં મિત્રો આપણે એક વસ્તુ ધ્યાન કરશું કે આ જે છે COD અને COB રેખિક જોડનારમાં છે. ખ્યાલ આવશે મિત્રો? COB COD TR આવે છે આ રીતે TR. હા, તો લખશું આ ઉપરાંત આ ત્રિકોણનો આ બહિષ્કોણ છે B કહેવાય. બરાબર? ખૂણો COD પ્લસ ખૂણો COB બરાબર 180 લખી શકીએ રેખિક જોડના ખૂણા. COD નું માપ આપેલું છે 125 પ્લસ ખૂણો COB બરાબર 180. 125 ને બરાબરની બીજી બાજુ લઈ જઈશું આ રીતે. બરાબર? તો બનશે આ રીતે. ખૂણો COB બરાબર 180 ઓછા 125. 180 માંથી 125 બાદ કરી દેશું. જવાબ આવી જશે 10 માંથી 5 જશે 5, 7 માંથી 2 જશે 5. તો COD નું મૂલ્ય આવી જશે આ રીતે 55. આનું મૂલ્ય આવી જશે 55. હવે મિત્રો આપણે જોઈશું આ ત્રિકોણ COD માં D ખૂણો અને O ખૂણો આપેલું છે. C ખૂણો શોધીશું. C ખૂણો શોધીશું આ રીતે. C ખૂણો શોધવા માટે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય છે એનો ઉપયોગ કરશું. બરાબર? તો લખશું આ રીતે. ત્રિકોણ COD માં એકવાર C વચ્ચે આવે તે રીતે લખવાનું, એકવાર O વચ્ચે આવે તે રીતે અને એકવાર D વચ્ચે આવે તે રીતે લખશું. ખૂણો COD પ્લસ ખૂણો ODC પ્લસ ખૂણો OCD બરાબર 180. બરાબર? ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. બરાબર? ચલો COD નું માપ આપી દીધું છે આપણને. COD 55 છે. બરાબર? પ્લસ ODC D નું માપ છે 70 પ્લસ ખૂણો OCD બરાબર 180. 70 અને 55 ટોટલ કરીએ 125 પ્લસ ખૂણો OCD બરાબર 180. 125 ને બીજી બાજુ લઈ જશું મિત્રો એટલે માઈનસ થઈ જશે. બરાબર? લખશું માટે ખૂણો OCD બરાબર 180 ઓછા 125. 180 માંથી 125 બાદ કરી દેશું. જવાબ આવશે 55. તો મિત્રો આ રીતે આપણને OCD પણ મળશે એટલા જ માપનો 55 મળશે આ રીતે. આનો માપ બી આપણને મળી જશે 55. હવે મિત્રો આપણે યુગ્મકોણનો ઉપયોગ કરશું. તમે જોશો કે મિત્રો અહીં સીધી રેખા અને AB રેખા પરસ્પર સમાંતર છે. બરાબર? માટે DCA અથવા તો આપણે DCA અને CAB એમ કહી શકીએ. આ ખૂણો અને આ ખૂણો પરસ્પર યુગ્મકોણ એટલે કે આનું માપ આપણે શોધવું છે તો આનું માપ 55 છે તો આપણે કેટલું થઈ જશે 55. તો અહીં ખૂણો DCA એની જગ્યાએ તમે O પણ લખી શકો. DCA અથવા DCO. DCA બરાબર ખૂણો CAB યુગ્મકોણ છે. બરાબર થઈ જશે
જશે 55 યુગ્મકોણના ખૂણાઓ એકરૂપ હોય છે યુગ્મકોણ z આકારથી બનશે આ રીતે જો z આકાર એટલે આનું માપ આવી જશે આ રીતે 55 ચલો આનું માપ છે 70 આ રીતે CDB તો અહીંયા પણ તમે જોશો કે આનું માપ પણ કેટલું બની જશે 70 કારણ AB યુગ્મકોણ છે CDB અને DBA લખશું તથા ખૂણો CBB બરાબર ખૂણો DBA એ પણ યુગ્મકોણ છે આ રીતે આપણને બધા જ ખૂણાનું માપ મળી જશે બરાબર થશે 70 હવે તમે માંગેલા ખૂણા લખી શકો DOC એટલે કે ભાઈ DOC ને COD કહીએ 55 DCO તો આ DCO છે 55 OAB ને તમે CAB બી કહી શકો બરાબર તો એને કહી શકશો આ ખૂણો OAB કેટલા થઈ જશે 55 એ રીતે આ ખૂણાને તમે OBD પણ કહી શકો શું કહી શકીએ છે OBD તો ખૂણો OBD બરાબર ને કેટલા થઈ જશે 55 તો આ રીતે આપણે અલગ અલગ ખૂણા શોધી શકીએ નમસ્કાર મિત્રો આપણે જોઈએ ઉદાહરણ 7 આ સ્વાધ્યાય 6.3 નો દાખલો નથી પણ એક આપણને આપેલું ઉદાહરણ છે 90 સેમી ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે તો મિત્રો આ એક વીજળીનો થાંભલો છે સમજી લો આ એક વીજળીનો થાંભલો છે માની લઈએ બરાબર તો આ છે વીજળીનો થાંભલો લેમ્પ પોસ્ટ કહીએ આપણે બરાબર ત્યાંથી અહીંયાથી એક છોકરી જમીન ઉપર 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે મતલબ છોકરી અહીંથી ચાલતી ચાલતી આ તરફ જઈ રહી છે બરાબર છોકરીની ઝડપ 1.2 મીટર પ્રતિ સેકન્ડ જેટલી છે બરાબર જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચો મતલબ અહીં વીજળીના ગોળાની ઊંચાઈ આપી દીધી છે 3.6 મીટર તો 4 સેકન્ડ પછી એના પડછાયાની લંબાઈ શું તેના પડછાયાની લંબાઈ મતલબ છોકરીની મતલબ છોકરી 4 સેકન્ડ બાદ માની લો કે અહીં આવી જાય છે 4 સેકન્ડ ચાલ્યા બાદ C સ્થાને આવે છે C સ્થાન બરાબર એ બી વીજળીનો થાંભલો છે C છોકરી છે આ છોકરી છે સમજી લો બરાબર આ રીતે આપણે કરી શકીએ આ છોકરી છે માની બરાબર છોકરીનું સ્થાન છે 4 સેકન્ડ બાદ છોકરીનું સ્થાન બરાબર 4 સેકન્ડ બાદ માની લો કે છોકરી અહીં આવી જાય છે બરાબર આ છોકરીનું સ્થાન છે બરાબર 4 સેકન્ડ પછી એના પડછાયાની લંબાઈ શોધો એટલે છોકરી અહીંયા હશે બરાબર લેમ્પ અહીંયા છે પડછાયો આ તરફ હશે એટલે કે આ જે છે CD બરાબર પડછાયાની લંબાઈ આપણે શોધવાનું છે બરાબર તો મિત્રો અહીંયા આપણે આ જે પડછાયાનો છેડાનો ભાગ છે એને A સ્થાન સાથે જોડી દઈશું આ C છે D છે અને નામ આપી દઈએ E બરાબર તો લખી શકીએ આ રીતે આ A સ્થાનને આપણે D સ્થાન સાથે જોડી દઈશું આ રીતે ખ્યાલ આવ્યો છે મિત્રો AB એ વીજળીના થાંભલાની ઊંચાઈ છે CE છોકરીની ઊંચાઈ છે D અને C પડછાયાની લંબાઈ છે બરાબર C એ છોકરીનું સ્થાન છે ખ્યાલ આવ્યો છે બરાબર
ચલો તો આપણે શોધવાનું છે આ પડછાયાની લંબાઈ, આને શોધવાનું છે બરાબર. તો મિત્રો અહીં આપણને આ એક માપ આપેલું છે, આ છોકરીએ કાપેલું અંતર કહેવાય. 4 સેકન્ડમાં છોકરીએ કાપેલું અંતર એને આપણે BC કહીશું. 4 સેકન્ડ બાદ છોકરીએ કાપેલ અંતર BC બરાબર ઝડપ ગુણ્યા સમય. છોકરીની ઝડપ છે 1.2 મીટર પર સેકન્ડ અને સમય છે 4. જવાબ આવશે આ 1.2 ગુણ્યા 4, 12 ગુણ્યા 4 કરશું 4.8 મીટર જવાબ આવી જશે. તો કાપેલ અંતર BC નું મૂલ્ય મળી ગયું છે કે કાપેલ અંતર BC બરાબર 4 સેકન્ડમાં છોકરીએ કાપેલ અંતર BC 4.8 મીટર મળી ગયું. તો આ BC નું મૂલ્ય છે. BC નું મૂલ્ય આપેલું છે, CD નું મૂલ્ય શોધવાનું છે. પડછાયાની લંબાઈ CD શોધવાનું છે. CD ખબર નથી બરાબર. વીજ થાંભલાની ઊંચાઈ AB છે, એ આપણને આપી છે 3.6 થઈ ગયો. તો મિત્રો અહીં આપણને એ રીતે છોકરીની ઊંચાઈ પણ આપેલી છે 90 સેમી. 90 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી દેવાનું બરાબર. આ રીતે બનશે છોકરીની ઊંચાઈ CE બરાબર 90 સેમી. 90 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી દેશું 90/100 મીટર. જવાબ આવશે 0.9 મીટર. તો આ રીતે આપણને છોકરીની ઊંચાઈમાં મળી જશે બરાબર 0.9. તો હવે મિત્રો આપણી પાસે એક આવી આકૃતિ બનશે આ પ્રકારની. આવો એક ત્રિકોણ મળશે બરાબર. તો આપણે જાણીએ છીએ કે આ બાજુ છેદમાં આ બાજુનો ભાગાકાર લેવાનો, એટલે કે C ના છેદમાં AB લેવાનો બરાબર. C ના છેદમાં AB બરાબર ત્રિકોણ લઈશું આપણે એના માટેનો ABD. ત્રિકોણ ABD માં CE છેદમાં AB બરાબર C ના છેદમાં AB બરાબર બે રીતે લઈ શકીએ મિત્રો. CD ના છેદમાં BC બી લઈ શકીએ, CD ના છેદમાં આખી બાજુ પણ લઈ શકીએ. તો આપણે લઈશું CD ના છેદમાં આખી બાજુ બરાબર. CD ના છેદમાં આખી બાજુ છે BC બરાબર. ચાલો C નું મૂલ્ય આપી દીધું છે આપણને 0.9. AB નું મૂલ્ય છે 3.6. CD આપણને ખબર નથી, માની લઈએ કે x પડછાયાની લંબાઈ CD બરાબર x ધારી લીધી. CD બરાબર x ધારો જે આપણે શોધવાનું છે, એટલે આનું મૂલ્ય x ધારી લઈએ. આખું મૂલ્ય જોઈએ મિત્રો આપણને તો 4.8 અને x નો સરવાળો કરો, એટલે કે BC plus CD કરવું પડે આપણે કે BC plus CD કરીએ તો આપણને બરાબર એનો જવાબ મળે બરાબર. ચાલો 0.9/3.6 BC ને x કીધું, CD x કીધું. BC નું મૂલ્ય છે 4.8 કાપેલું અંતર પ્લસ x. x શોધવા માટે ચોકડી ગુણાકાર કરશું આ રીતે, અથવા તો પહેલા આપણે આમ કરીએ 0.9 છે તો લખશું 9 ના છેદમાં 10, 3.6 એટલે 36 છેદમાં 10, x છેદમાં 4.8 વત્તા x 10 સુધી જશે. જવાબ આવશે આ રીતે 9 ના છેદમાં 36 બરાબર x ના છેદમાં 4.8 વત્તા x. 9 એકા 9 ચોક 36, 9 જતા રહેશે, ઉપર આવશે 1 છેદમાં આવશે 4. તો જવાબ આવી જશે આ રીતે 1 ના છેદમાં 4 બરાબર x છેદમાં 4.8 વત્તા x. હવે મિત્રો આપણે થોડો ચોકડી ગુણાકાર કરીશું આ રીતે.
આ રીતે એકને 4.8 વત્તા x વડે ગુણીશું, 4 ને આપણે x વડે ગુણીશું, 4.8 વત્તા x બરાબર જવાબ થઈ જશે 4x બરાબર। x ને આ બાજુ લઈ જઈશું બાદ કરશું, 4.8 બરાબર 4x ઓછા x, 4.8 બરાબર થઈ જશે 3x, 3 વડે ભાગી લઈએ, 4.8 ભાગ્યા 3 બરાબર બની જશે x બરાબર 16 તાલી 48 થશે, માટે x બરાબર 1.6। તો લખી શકીએ કે પડછાયાની લંબાઈ બરાબર 1.6 મીટર એમ કહી શકાય। તો આ રીતે પડછાયાની લંબાઈને આપણે શોધી શકીએ।